કેમ લાગ્યું ગોપાલ તને? મિત્રો ટોટલી કામ થઈ ગયું ખતમ. બહાર ખાલી તાપ લઈને આપણે જોઈ લઈએ કે આનો તો ટાઈમ લાગશે કરાવવામાં, પણ મેં કીધું કંઈ વાંધો નહીં, ખાલી જોઈ લઈએ કેમનું છે ને કેમનું નહીં. ત્યારે આપણા પીપીએફથી શું ફાયદો શું થાય આનાથી આપણા? હા એકલા હા હા ગરમીમાં ઓટોમેટિક સ્ક્રેચીસ પણ હીલિંગ થઈ જાય. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશે, કારણ કે આપણે જોતા બધા મજામાં જ હોય મિત્રો. તો મિત્રો કાલે રાતે મોડા સુધી રહ્યા હતા, પણ બાઇકનું કામકાજ થયું નહોતું પૂરું, એટલા માટે આજ જવાનું ખરું મિત્રો. અને આજ તો મિત્રો વાગી જશે 12, કારણ કે કાલ મોડા સુધી જાગ્યા હતા ને, એટલે જાગવામાં થઈ ગયું મોડું. એટલે જો મિત્રો હું અને ગોપાલ થઈ ગયા છે એકદમ રેડી, અને ગોપાલની બાઇક પણ બતાવવાની છે. જો સાઈઝ બાઇઝ માપશે, જો આપણે ભાવતા હોય એકદમ ઓકે થઈ જશે, તો ગોપાલની બાઇક પણ મેકવાની છે. એટલા માટે હું અને ગોપાલ નીકળી જવા તૈયાર થઈ જા. તો કેમનું ગોપાલ, રેડી? રેડી, એકદમ રેડી. ચલો નીકળીએ, જઈએ. કારણ કે મિત્રો થોડુંક કામકાજ બહુ વધારે છે ને, એટલા માટે, કારણ કે જાજુ ટાઈમ વેસ્ટ કરવાનો ગોપાલ, કારણ કે બીજું પંચાયતનું આડું કામ હોય ને, એટલા માટે મને તો ઉતાવળ કરવા. મેં કીધું જઈએ પહેલાં મેં મસ્ત મજાનો ઇન્ટ્રો લઈ લઈએ, પછી મેં કીધું જઈએ. ચલો હવે ફટાફટ જઈએ. ચાલ વાંધો નહીં હેન. આપણે ધોકા પહોંચી ગયા HDFC બેંક. તમે જોઈ શકો છો મિત્રો, આપણે થોડુંક બેંકનું કામ હતું ને, ભગવાન થોડુંક પૈસા બાબતે, એટલે તો અહીંયાથી ખતમ કરીને પછી આપણે જઈશું બાઇક. તો મિત્રો આપણે બેંકનું કામ થઈ ગયું એકદમ ખતમ, અને ભાગાન ભાગ બહુ ઉતાવળ કરવા મિત્રો, કારણ કે આપણે મોડો બી થાય છે. એક બાજુનો ટાઈમ છે ઓછો, કારણ કે ગોપાલના જવાનું પંચાયત, એટલા માટે ભાગા ભાગ. ગોપાલ ક્યાં સુધી આપણે શાંતિથી ક્યારે જીવશું પછી યાર? શાંતિ ઉતાવળ બધું ઓફિસનું કામ આવી ગયું છે, પંચાયતનું બીજું એક્સ્ટ્રા કામ આવી ગયું ધોળકાનું, એટલા માટે જવું પડ્યું ને. આપણે એક્સ્ટ્રા બાઇકનું લીધું, એક્સ્ટ્રા બાઇકનું લીધું. હા, એટલા માટે મિત્રો બાઇક બી સવારે સંભળાઈને આવ્યા, આપણે ફટાફટ નીકળે, કારણ કે ટાઈમ બહુ ઓછો ને, એટલા માટે 12:30 થઈ ગયા. અહીં ચાલ બેસ જાય. મિત્રો આપણે દુકાને પહોંચી ગયા, અને બાઇક તો અહીં મૂકી દીધી. આને પૂછશું કેમનું છે ને કેમનું નહીં. બાકી આ છે દુકાન, અને દુકાનની અંદર આપણી એમપી પડી છે, જોઈ લઈએ. મને લાગે અંદર થઈ જાય હોય એવું લાગે છે. જે પહેલાં બૂટ ચંપલ અહીંયા કાઢવા પડશે, નિયમ છે ને, એટલે ભાઈ કાઢી નાખ, પૂછી લઈશું ભાઈ. જોઈ લઈએ. પૂરું થઈ ગયું આપણાનું કામ મિત્રો, થઈ ગયું એકદમ પૂરું. જોઈએ હવે બહાર લઈ જઈને કેમ એટલું ડિફરન્સ છે ને એ બધું. આપણે ઓલી બાઇક એક જોવા નહીં હતી, એનું કરાવવાનું. કેમનું લાગ્યું ગોપાલ તને? બધી જગ્યાએ થઈ ગયેલું. હું અહીંયા તો એકદમ નહીં ખબર પડે, જો બહાર લઈ જઈશું પછી ખબર પડશે આપણને. તો મિત્રો આપણે હવે R15 ચેક કરશું કેટલી પ્રાઇસ કે છે. જો ગોપાલ તો બૂટ પહેરે, હવે બૂટ પહેરે લે. આપણે આને બી આને કરાવવાનું મસ્ત રીતે, એટલે કે આનો તો ટાઈમ લાગશે કરાવવામાં, પણ મેં કીધું કંઈ વાંધો નહીં, ખાલી જોઈ લઈએ કેમનું છે ને કેમનું નહીં. પછી આપણે મૂકી જઈશું 1-2 દિવસમાં, એટલે થઈ જશે કમ્પ્લીટ આને બી. અત્યારે આપણા પીપીએફથી શું ફાયદો શું થાય આનાથી આપણા? પીપીએફથી સ્ક્રેચીસ ના પડે, હાઈ ગ્લોસ આપે. હાઈ માનો કે સ્ક્રેચીસ પડી ગયા, હા, તો તડકામાં તમે જીવ કાઢો બાઈક, એટલે હીટ થાય, એટલે ગરમીમાં ઓટોમેટિક સ્ક્રેચીસ પણ હીલિંગ થઈ જાય. અચ્છા, એનાથી બેનિફિટ એ મળે આપણને. એ બેનિફિટ મળે. અને શાઇનિંગ તમારે ઓછી ના થાય, તડકામાં મૂકો કલર પણ નથી પડતો. મેક્સિમમ આ કેટલું ટાઈમ લગીને ચાલતું હશે આ? મેક્સિમમ તમે સમજો કે 5-1 વર્ષ તો કંઈ થતું નથી. આપણું જેવું ફેરવવાનું હોય, માનો કે ગાડી તમે મેન્ટેન નથી રાખતા, કે ગમે ત્યાં પાર્કિંગ કરી દો છો, તમારા મિત્રો લઈ જતા હોય, ગાડી ઠોકાઈ જાય, સ્ક્રેચીસ પડી જાય, તો એમાં હાર્ડલી 3 વર્ષ જેવું ચાલી જાય છે. 3 વર્ષ છે. બાકી આમાં વોરંટી તો આવશે ને? બાકી વોરંટી આવે 3 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ. બરાબર. ગોપાલ કેમનું આપણે ઈચ્છા કરાવવાની? હા, ફૂલ ઈચ્છા છે ને આપણે તો. એટલા માટે મિત્રો થોડીક વાતચીત કરી લઈએ, પછી આપણે મળીએ. તો મિત્રો વાતચીત વધારે લાંબી લાગી, પણ થઈ ગયું એકદમ રેડી. પણ આ તો નહીં, કારણ કે ગોપાલના કાલ જવાનું છે બહાર, એટલા માટે. ગોપાલ ક્યારે મૂકવા આવશે વસ્તુ? પરમ દિવસે આપણે મૂકવા આવશું. અત્યારે ટાઈમ છે નહીં, કારણ કે ઓફિસના કામ બહુ વધી ગયા છે, અને અમારા કાલે બહાર બી જવાનું છે, ટાઈમ છે નહીં, એટલા માટે પરમ દિવસે આવશું આપણે. મિત્રો પરમ દિવસે આવશું, કારણ કે કાલ તો જવાની બાઇક બહાર, એટલા માટે. તો તું જાસ ના આવી દેવો કરે? વાંધો નહીં, એવું બાઇક ઓકે થાય તો ઓફિસ આવું એકદમ જોઈ લે કમ્પ્લીટ બધું. ચાલ તું જા, વાંધો નહીં. હે તો મિત્રો આપણે થોડીક વાર લાગે, થોડુંક કામકાજ બાકી છે ને,
એ બાકી એકદમ થઈ જાય ઓકે પછી આપણે ફટાફટ અહીંથી ઓફિસમાં જઈશું. મિત્રો ટોટલી કામ થઈ ગયું ખતમ. બહાર ખાલી તાપ લઈને આપણે જોઈ લઈએ કેમનું છે ને કેમનું એટલા માટે. મિત્રો બાકી તો થઈ ગયું એકદમ ઓકે બધું જ તે. તો મિત્રો ઘરે આવી જાય હવે ટ્રેક્ટર ધોઈ નાખીએ કારણ કે બહુ ખરાબ હતું ધૂળ હ ચાલ મારી બહુ ટાઈમથી પડી રહ્યું હ ઉપરા તો સારું અમુકથી પડી જ રહ્યું આના સાફ કરી નથી તો કીધું આજ નવરો હતો કરી નાખું મસ્ત મજાનું. બહુ પડી રહ્યું ધૂળ ચડી જાય ધૂળ તડકાથી આવ્યો તો તમે કરી નાખીએ કમ્પ્લેટ. તો આજે કેટલી ધૂળ છે સર હમણાંથી પડી રહ્યું એટલા માટે ફટાફટ આને પહેલાં કરી નાખીએ સાફ આપણે એકદમ ઓકે.